આપણે શાકભાજીના વેપારી જે શાકભાજી વેચાણ કરે છે તેમને પૂછીશું આ શાકભાજીના ભાવ કેમ વધ્યા છે। અત્યારે સાહેબ એવું છે કે શાકભાજીના ભાવ વધવાનું કારણ કમોસમી વરસાદ છે, નવું ઉત્પાદન શાકભાજીનું થતું નથી અને શાકભાજીની આવક થતી નથી, જેના કારણે શાકભાજીના ભાવ વધે છે। બીજું કે અત્યારે એટલું મોંઘું શાકભાજી છે તો અમે લેતા બી ખચકાઈએ છીએ અને ગ્રાહકને આપતા બી 100 વખત વિચાર કરીએ છીએ, એવી પરિસ્થિતિ અત્યારની છે। આ શાકભાજીના ભાવ ઉતરશે ખરા અત્યારે? હવે જોઈએ થોડો ટાઈમ પછી, આ શિયાળો શરૂ થાય છે, નવી ફૂટ થાય તો કદાચ શાકભાજીના આવક વધે તો શાકભાજીના ભાવ ઓટોમેટિક ઘટી જશે। આ શાકભાજીના ભાવ વધવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે? ખોરવાઈ ગયું છે, બિલકુલ ખોરવાઈ ગયું છે, ગ્રાહકે બી 25% થઈ ગઈ છે। તો આ શાકભાજીના ભાવ ઘટશે ખરા હવે એવું લાગે છે અત્યારે? ઘટશે પણ થોડી વાર લાગશે। કેટલો સમય લાગે એવું લાગે છે? 15-20 દિવસ જેવું લાગે છે, એટલે લગભગ અત્યારે જે ભાવ છે એના કરતાં 50% ભાવ ઉતરી જશે। અત્યારે શાકભાજીમાં શું શું આવી રહ્યું છે? અત્યારે તો ડુંગળી બટાકાનું વેચાણ વધારે ચાલે છે, કારણ કે શાકભાજીના ભાવ વધારે એટલે એનું વેચાણ વધારે ચાલે છે। એટલે કોબીજ છે, ફ્લાવર છે, લોકલ જે શાકભાજી થાય છે એ અહીં કાલોનું લોકલ આયા કરે છે। બહારનું શાકભાજી આવતું નથી? બહારનું શાકભાજી નથી આવતું। તમારું નામ? મારું નામ સત્તારભાઈ શેખ। શાકભાજીના વેપારી ને તમે? હા। ઓકે।